બપોરનો તડકો તપતો ગયો અને લૂ લાગી જવાથી બિચારી બાળકીનું નાનું શરીર પણ તાવથી ગરમ લાય થતું ગયું. બીમારીથી મોં આમે સાવ કડવું થઈ ગયું હતું એટલે ખાવાની ઈચ્છા પણ સાવ ખતમ થઈ ગઈ હતી. વળી મમ્મી પણ માંદી. એમનું આખું શરીર તૂટે અને માથામાં હથોડાના ઘણ પડતા હોય જાણે એટલી પીડા. તે છતાં મમ્મીએ ખીચડી રાંધી. ચોખા, મગ, હળદર અને પાણીની ખીચડી, બસ બીજું શું હોય? પણ મમ્મીએ ખટકો રાખીને હળવે તાપે ખીચડી તૈયાર કરી. જાણે મમ્મી પોતાની વાત્સલ્યની ઉષ્માથી ખીચડી રાંધવા અધીરી બની ન હોય. ખીચડી તૈયાર થઈ અને મમ્મીએ એમાં ઘી નાખી ખૂબ લસોટી હલાવીને ખીચડીને એકદમ સુંવાળી, સ્વાદિષ્ટ અને કૂણી માખણ જેવી કરી દીધી. હલાવતી વખતે બીમાર મમ્મીના હાથ દર્દથી કણસતા, સણકા મારતા, પણ દિલમાં એક જ વાત, મારી દીકરી કાંઈ તો ખાય. ખીચડીની વાડકી લઈને તે ધીમેથી ખાટલા પાસે બેઠી અને તાવથી ફફડતા મમ્મીના હોઠ ઉપર એક વાર્તા રમી રહી. એક વારની વાત છે બેટા, તેણે કહ્યું. એક નાની પરી હતી જે ગુલાબના ફૂલો વચ્ચે રહેતી હતી. તાવથી પીડાતી બાળકીના મનમાં અચાનક જ થોડો ઇન્ટરેસ્ટ જાગ્યો. વાર્તાના શબ્દે મમ્મી ચમચી ખીચડી જમાડતી ગઈ. બાળકીના ચહેરા ઉપર એક હાસ્ય ફેલાતું ગયું અને રાત સુધી તાવ સાવ મટી ગયો. હા, બાળકીની રગે રગમાં શક્તિનો સંચાર થાય એ માટે માતાએ ખાલી ચોખા, મગ, હળદર અને પાણીવાળી ખીચડી જ તો બનાવી હતી, પણ એમાં ભારોભાર પ્રેમ હતો. અને પોતાની દીકરીનું મન પ્રફુલ્લિત થાય એ માટે પરીઓની જ તો વાર્તા હતી, પણ એમાં ભારોભાર પ્રેમ હતો. અને પ્રેમના આ ડબલ ડોઝે તો કમાલ કર્યો. એવો કમાલ કે રાત્રે જ્યારે બાળકી શાંતિથી સૂઈ ગઈ ત્યારે બચારો વિજ્ઞાન આખી રાત માપ કાઢતું રહ્યું કે કોઈ પણ દવા લીધા વગર ફક્ત એક સામાન્ય ખીચડીએ આવો ચમત્કાર સર્જ્યો કઈ રીતે. જય સ્વામિનારાયણ.